અમે વાગરા તાલુકાના કડોદરા ગામે કોંગ્રેસનું તમામ પ્રતિનિધિ મંડળ અહીંયા આજે ઉપસ્થિત છીએ। મનરેગાનું કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 3 મહિનાથી ઉજાગર થયેલું છે અને એ જ સંદર્ભમાં અમે જ્યારે સરકારને અને સરકારના અધિકારીઓને વાત કરીએ છીએ ત્યારે જે સીમિત તપાસ છે એ તપાસનો દોર લંબાઈ અને ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચે ત્યારે અધિકારીઓ એમ કહે છે કે તમે પુરાવા લાવો। એટલે આજે જિલ્લા સમિતિએ કડોદરા ગામે વાગરા તાલુકાના આવતીકાલે જે ભવનનું ઉદ્ઘાટન હતું એ તમે અહીંયા જોઈ શકો છો। એ ભવનનું ઉદ્ઘાટન આજે 10:30 વાગે રાખવામાં આવેલું હતું, પરંતુ અચાનક કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો અને એ ઉદ્ઘાટન બંધ કરી દેવામાં આવ્યું। અમે આ જે ભવન છે એ ભવન મનરેગા યોજનાની અંદર 2022ની અંદર એનો વર્ક ઓર્ડર ઓગસ્ટ મહિનામાં આપવામાં આવેલો છે અને 1 વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું, એટલે કે ઓગસ્ટ 2023ની અંદર એનું કામ પૂરું કરવાનું હતું। તલાટીને અમે પૂછીએ છીએ કે આ વર્ક ઓર્ડર તમે એક્સટેન્ડ કરેલો છે કે નહીં, કારણ કે ગ્રામ પંચાયત એની અમલીકરણ એજન્સી છે, આમ છતાં તે કોઈ જવાબ આપવા તૈયાર નથી। ટીડીઓને ટેલિફોનિક વાત કરીને પૂછ્યું તો ટીડીઓનું કહેવું છે કે આ 17 લાખના ખર્ચે એસ્ટિમેટ એનું 17 લાખ રૂપિયા છે અને 17 લાખ રૂપિયાના ખર્ચે 16.99 આ ગ્રામ પંચાયત ભવનનું કામ થયેલું છે। એની અંદર એમના કહેવા પ્રમાણે 3 લાખ રૂપિયાની મજૂરી જે છે લેબર કમ્પોનન્ટ એ 3 લાખ રૂપિયાનો છે, એટલે કે 17 લાખના કામની અંદર માત્ર 3 લાખ રૂપિયાનો લેબર કમ્પોનન્ટ, એ પણ એમના કહેવા પ્રમાણે। એમાં સાચું કેટલું છે એ તો હજી કોઈ આધાર પુરાવા એમણે અમને આપ્યા નથી। જે યાદી માગી અને યાદી કેટલા પ્રયત્ન પછી ટીડીઓએ જ્યારે આપી ધ્રુવ પટેલે, ત્યારે એ યાદી જોતા પ્રમુખશ્રીએ કીધું એવી રીતે કે એ જે નામો છે એ નામો માત્ર ઉપજાવી કાઢેલા છે, એના ખોટા જોબ કાર્ડ બનાવી અને એમના નામે પેમેન્ટ ઉધારી દેવામાં આવેલું છે અને એ ગરીબી રેખાથી પણ ઉપર એ લોકો આવે છે, તો એની પણ તપાસ થવી જોઈએ। કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સમગ્ર જિલ્લામાં અને અન્ય જગ્યાએ જ્યાં પણ ગ્રામજનોની આવી ફરિયાદો મળશે ત્યાં જનતા રેડ કરશે અને આ જ પ્રમાણે જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરશે। અહીંયાથી આ જેટલી માહિતી છે એ લઈને ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના નિયામકને મળીને તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ થાય, કડોદરા ગ્રામ પંચાયત ભવનના જે ભ્રષ્ટાચાર થયેલો છે એના માટે કાર્યવાહી કરવામાં આવશે।